અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ કમિશનર GS મલિકે સમગ્ર અમદાવાદ પોલીસને વાહન ચેકિંગ અને કોમ્બિંગ કરવાની કામગીરી સોંપી હતી। ત્યારે ડીસીપી ઝોન 2ની ટીમે ગઈકાલે રાત્રે કુલ 1015 વાહનોની ચકાસણી કરી 222 વાહન ચાલકોને મેમો આપ્યો હતો, જેમાં 1.97 લાખનો દંડ વસૂલીને કુલ 41 વાહનો જપ્ત કરાયા હતા। જ્યારે પ્રોહિબિશનના કેસમાં અલગ અલગ લોકો પાસેથી 20 જેટલી દારૂ અને બિયરની બોટલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદ શહેરના નિરંકુશ પોલીસ અધિકારીઓ મામલે ગૃહમંત્રી કાર્યાલય તરફથી પોલીસ કમિશનરને પરિપત્ર દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે તમારા પીઆઈ અને ડીસીપી ફરિયાદીઓને મળતા કે સાંભળતા નથી, જેના કારણે ફરિયાદીને રજૂઆત કરવા ગાંધીનગર સુધી આવવું પડે છે, જેથી આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરો। આ પરિપત્રમાં અમદાવાદના 3 ડીસીપી અને 12 થી 15 પોલીસ સ્ટેશનના નામ પણ લખેલા છે કે તેઓને ફરિયાદ લેવા સૂચના અપાઈ હોવા છતાં પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેથી હવે પીઆઈ સામે કમિશનરે ઇન્કવાયરી સોંપી હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સેટેલાઇટમાં રહેતા ડોક્ટર ફેમિલી સવારે 6 વાગે સાયકલિંગ કરવા નીકળ્યા હતા। ત્યારે હેબતપુર નજીક બનેલા બ્રિજ ઉપરથી પસાર થતા સમયે પૂર ઝડપે આવતા કાર ચાલકે બંને સાયકલિસ્ટને ટક્કર મારી હવામાં ફંગોળ્યા હતા। જોકે કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો, પરંતુ સદનસીબે બંનેનો જીવ બચી ગયો હતો। ત્યારે આ અંગે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે।